માતાજી બધાને. તો હું એક સ્ટોરી કહેવા માંગુ છું. તો અત્યારે જે આપણા દેશમાં હાલી રહી છે ને એના વિશે, બરાબર. તો ચૂંટણી આવવાની હતી અને એક હું તમને નાની એમથી સ્ટોરી કહું. એક ભરવાડ હતો અને એમને ઘેટા બકરા હતા. એને ભરવાડને ચૂંટણી જીતવી હતી. તો ભરવાડે શું કર્યું, શિયાળો હતો તો બધાય ઘેટા બકરાને એક 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 કંબલ વેચી દીધું, બરાબર. કારણ કે ચૂંટણી આવવાની હતી. તો ઘેટા બકરા તો ખુશ થઈ ગયા કે ઓહો ભાઈ કંબલ મળી ગયા ફ્રીમાં. શિયાળામાં અત્યારે કંબલ કોણ આપે ફ્રીમાં એમ અમને. પછી એકબીજા વાતું કરવા માંડ્યા. અમુક એક જણો તો હોય એવો ઘેટા બકરામાંથી એકાદું ઘેટું એવું હોય કે ભાઈ ઈ સામો પ્રશ્ન પૂછે કે ભાઈ આ કંબલ આ એકબીજાને કે ભાઈ આ કંબલ તો બધાને ફ્રીમાં વેચ્યા, હવે આની ઊન ક્યાંથી આવશે, આ બનશે એમાંથી ને ઊન ક્યાંથી આવશે. તો જે સમજદાર છે તો સમજી જાય ભાઈ ઊન ક્યાં નહીં, ઊન તો આપણી જ છે. ઘેટા બકરાની ઉપરથી નીકાળે એટલે ઊનનો કંબલ બને, એનો એ કંબલ તમને ફ્રીમાં બનાવે અને એ રાજા બનાવે. તો મૂળ માઇન્ડસેટ આ છે અત્યારે બિહારમાં જે હાલી રહ્યું છે ને, એ બધી સ્ત્રીઓને બધી જેટલી બધી ફિમેલ છે એને બધાને 10,000 ખાતામાં નાખી દેવા. ભાઈ ખાતામાં નાખવા કરતા કંઈક સારું એજ્યુકેશન એસ્ટાબ્લિશ કરો, સારી કંપનીઝ બનાવો, અત્યારે બિઝનેસમાં ગ્રો કરાવો, કંઈક એમાં સબસિડી આપો, ફાર્મર્સને સબસિડી આપો. જે બિહારનો અત્યારનો જે યુવા છે ને એ લગભગ આઉટ ઓફ સ્ટેટમાં જ કામ કરે છે, બિહારમાં કોઈ છે જ નહીં. કારણ કે બિહારમાં કાંઈ વસ્તુ છે જ નહીં ભાઈ કામ કરે એવું. તો ચાલો, સમજાય એને વંદન, ન સમજાય એને અભિનંદન. જય માતાજી.